આવે આસન્ન કોણ જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય ને એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ભુજ ન હોય તેવા બે ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુઓ હોય તો તેવા બે ખૂણાને આસન્ન ખૂણા કહેવામાં આવે છે આસન્ન ખૂણા જે બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય एक भुज सामान्य હોય હું પોઈન્ટ આપી વ્યાખ્યા એટલે ખબર છે કે ખૂણામાં શિરોબિંદુ સામાન્ય એટલે એક ભુજ સામાન્ય હોય બાકીના બંને ભુજ सामान्य भुजनी जुदी जुदी बाजुओं होय तो आ बे ખૂણાને આસન્ન ખૂણા કહે છે સમજાણ્યા બે ખૂણા વૈકલ્પ કે એટલે હું આ તને એક પણ ગ્રુપ સમજાવી દઉં આ ખૂણો એક મેં દોર્યો એક ખૂણો દોર્યો મેં એને કહેવાય ABD અથવા DBA અથવા એકલો ખૂણો B જે વચ્ચે હોય એ ખૂણો છે એનું પૂર્ણ નામ બોલો અથવા આમ બોલો અને આને એનું શિરોબિંદુ કહેવાય અને શું કહેવાય એનું શિરોબિંદુ શું બોલો ખબર પડી ગઈ એટલે આનું શિરોબિંદુ કયું છે B હવે અહીંયાથી બીજો ખૂણો દોરું છું અહીંયા લખું છું અહીંયા ચલો હવે કેટલા ખૂણા દેખાય તમને આકૃતિમાં ચલ બતા કર જલ્દી હા કે વાળો તું આગળ બેસ હે चल चार क्या कोण दिखाई छे कोण ए कोण बी यो क्या है ये कोण क्या दिखाई दिखाતું नहीं तो आगे बेस दे पहला एक आंख कोण देखाय પછી આ ખૂણો દેખાય અને આખો ખૂણો દેખાય ટોટલ ત્રણ ખૂણા દેખાય આમાં આ ખૂણાનું નામ શું થાય ABD આ ખૂણાનું નામ શું થાય DBC આખા ખૂણાનું નામ શું થાય ABC ખબર પડી ગઈ એટલે અહીં ત્રણ ખૂણા છે આપણે બે ખૂણાની વાત કરીએ આ બે ખૂણા અહીં ખૂણો ABD અને ખૂણો DBC માં ABD અને DBC આ બે ખૂણાનું શિરોબિંદુ એક જ છે કયું છે B આ ખૂણાનું પણ B આ ખૂણાનું પણ શિરોબિંદુ B સામાન્ય છે હવે આ ખૂણાના ભુજ કોને કહેવાય ભુજ એટલે કિરણ બાજુ આ સમજાવી દઉં આપણે આ ખૂણાના બે ભુજ એક BA કિરણ અને BD કિરણ એટલે આ ખૂણાના પણ બે ભુજ BD કિરણ અને BC કિરણ તો આ બંને આ ખૂણાના ભુજ BA અને BD આ ખૂણાના ભુજ BD અને BC બંનેમાં BD કિરણ સામાન્ય ભુજ છે બંનેમાં કોમન આપેલું ભુજ છે BD કિરણ સામાન્ય ભુજ છે બાકીના બે ભુજ એટલે BA અને BC ત્યાં સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ એક આ બાજુ છે ને એક આ બાજુ આમ પણ હોય તોય ચાલે આ બાજુ ને આ બાજુ આ આસન્ન ખૂણા કહી શકીએ BA ભુજ તથા BC કિરણ એ BD કિરણની જુદી જુદી બાજુએ છે આમ ત્રણ શરત પાલન થઈ ગયું પહેલી શરત એ હતી બે ખૂણામાં શિરોબિંદુ સામાન્ય આ બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય B પછી એક ભુજ સામાન્ય હોય આ BD કિરણ સામાન્ય એક જ સામાન્યનો મતલબ કોમન બંનેમાં આવતું હોય એવું પછી બાકીના બે ભુજ એટલે BA અને BC ત્યાં સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ આવેલા છે આમ
ખૂણો BAD સોરી ABD આ ખૂણો અને આ ખૂણો DBC આસન્ન ખૂણા છે આ ખૂણા નો કેવો બને આસન્ન ખૂણા ખબર પડી ગયા કે ના ખબર પડી ચલો હવે હું નવી આકૃતિ દોરું બીજું તમારે મને સમજાવવાનું આમાં કયા કયા આસન્ન ખૂણા બને છે તો કયા ખૂણા કેટલા બને આમાં હા એકા લેખા આપણે આખા ખૂણાની કોઈ મતલબ નથી ચલો આ ખૂણાનું નામ બોલો હા ખૂણો PQS આ ખૂણાનું નામ બોલો SQR और ध्यान रखिए भाई निकाल दाखला एक नहीं आवड़े માં તો અનુ શિરોબિંદુ કયું કહેવાય Q અનુ પણ શિરોબિંદુ કયું કહેવાય Q એક જ શિરોબિંદુ Q આ ખૂણાના બે ભુજના નામ આપો તો QP કિરણ અને QS કિરણ આ ખૂણાના બે ભુજના નામ આપો તો QS કિરણ અને QR આ બંને ખૂણામાં કયું ભુજ સામાન્ય છે હા QS કિરણ હું તો બોલું સમજ પડે ને કાલ તો ના આવું 10 વાર લખાવડે ઘરે ની જવા દો કારણ કે આકૃતિ આવી આપી હોય પછી તમારે દાખલો ગણવાનો હોય માર્ક આપ્યો હોય હું તમને એમ કહું કયા ભાગે એક ના ખબર દાખલો નહીં થાય QS કિરણ સામાન્ય ભુજ છે બાકીના બે ભુજ કયા છે QP અને QR QP કિરણ QR એ આ સામાન્ય ભુજની કઈ બાજુએ છે જુદી જુદી બાજુ માટે આ ખૂણો PQS અને આ ખૂણો SQR આસન તો ખબર પડી બધાને ના ખબર પડી રૈખિક જોડના ખૂણા 2 5 6 7 8 બધા ધોરણમાં આવી ગયું છે હું 8 નો ઓર્ડર ભણી ના બીજા ચેપ્ટર રૈખિક જોડના ખૂણા જો બે આસનના કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓને રૈખિક જોડ ખૂણા કહેવાય રૈખિક જોડના ખૂણા આસનના ખૂણા હોય પણ આસનના કોણ એવા હોય કે જે સામાન્ય ન ભુજની બીજી બાજુ આપણા ખૂણા કિરણો હોય ને એ એક રેખામાં હોય એટલે હું મારી રીતે વ્યાખ્યા કરીશ ઈઝી પડશે જે બે ખૂણામાં એક ભુજ સામાન્ય હોય શિરોબિંદુ भी લખી શિરોબિંદુ સામાન્ય હોય અને એક ભુજ સામાન્ય હોય બાકીના બંને ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય અને એક રેખા બનાવતા હોય આ શબ્દ નો હોય એટલે નાખી તો આ બે ખૂણાઓ રૈખિક જોડ ખૂણા શું લખ્યું ખબર પડી ગઈ આસનનો કોણમાં એક સ્ટેપ વધ્યું કેવી રીતે બે ખૂણા એવા જોડું છું કે જેમાં એક શિરોબિંદુ સામાન્ય હોય એક ભુજ સામાન્ય હોય બાકીના બે ભુજ સામાન્ય ભુજની જુદી જુદી દિશામાં તો હોય પણ એવી રીતે આવેલા હોય કે એક રેખા બનાવી આવું
દેખાય બધાને? તો આ એક ખૂણો, આ બીજો, આ બે ખૂણામાં એક ભુજ, આ ખૂણાનું નામ બોલો તો ABD, અને આ ખૂણાનું નામ બોલો તો DBC પછી B. એ આસનનો કોણ તો છે, પણ આસન કોણમાં એક નવી વસ્તુ હોય કે આ બે આમ એક રેખામાં એક લાઈનમાં એટલે રૈખિક દૂર. આસનનો કોણ છે વળી હવે જુઓ એ કિરણ અને BC એક રેખા બનાવેલ છે માટે ખૂણો ABD અને ખૂણો DBC રૈખિક જોડના ખૂણા કહેવાય. અને નોંધ લખું છું રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. આ બેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. હું બધી જુદી આકૃતિ બનાવું. હા આપણે તો બે ખૂણા થયા, એક ભુજ સામાન્ય થયું, બાકીના બે ભુજ પરસ્પર વિરુદ્ધ એટલે એક રેખામાં થયું. અહીંયા પણ એવું થયું, એક ભુજ સામાન્ય, બાકીના બે ભુજ એક રેખા બનાવે, એક ભુજ સામાન્ય, બાકીના બે ભુજ એક રેખા બનાવે. બધા શું છે? રૈખિક જોડના. ઉપરની આકૃતિમાં ખૂણાઓ બતાવેલા છે. તમને પડી કે ના ખબર પડી? હવે અભિકોણ સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણા માં જો એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા બે ખૂણાઓને અભિકોણ કહેવામાં આવે છે. બે ખૂણાના શિરોબિંદુ સામાન્ય ખૂણાનો એક ભુજ બીજા ખૂણાના એક ભુજ સાથે રેખા બનાવે, એક ખૂણાનો બીજો ભુજ બીજા ખૂણાના બીજા ભુજ સાથે રેખા બનાવે તો એ બે ખૂણા અભિકોણ કહેવાય છે. સમજાવ તમને? બે ખૂણા તો જુઓ, આમાં કેટલા ખૂણા તમને દેખાય? ટોટલ 4. એક આ, એક આ, એક આ, એક આ. કોઈ પણ બે એવા ખૂણા પસંદ કરવાના કે જેનું શિરોબિંદુ સામાન્ય વળી એક ખૂણાનો એક ભુજ બીજા ખૂણાના એક ભુજ સાથે રેખા બનાવે અને એક ખૂણાનો બીજો ભુજ એ બીજા ખૂણાના બીજા ભુજ સાથે રેખા બનાવે. દાખલા તરીકે હું અહીંયા કહું આ ખૂણો આ ખૂણો કયા ખૂણા લીધા? ખૂણા AOB અને ખૂણા COD માં આ બે ખૂણા લીધા. ચલો આના ભુજ કયા કહેવાય? મને કોઈ કહે છે આનું શિરોબિંદુ કયું કહેવાય? O નું શિરોબિંદુ O છે. થઈ ગયું આ પહેલું. હવે આના ભુજ કયા કહેવાય? કોઈ કહે છે મને? ભુજ 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 કિરણ ઓ જે એનું શિરોબિંદુ ક્યાંથી નામ શરૂ થાય? OA અને OB. આના ભુજ OA અને OB થયા. આ ખૂણાના ભુજ કયા છે? OC અને OD. તો આ ખૂણાનો એક ભુજ એટલે OA લઈ લો
આ બીજા ખૂણાનો પણ એક ભુજ લઈ લો, એ ઓસી લે, એ બંને જોઈન્ટ થઈને એક રેખા બને. એવી રીતે આ ખૂણાનો બીજો ભુજ OB, એટલે આ ખૂણાનો બીજો ભુજ OD, એને પણ જોઈન્ટ થઈને એક રેખા બને. તો આ બે ખૂણાને અભિકોણો કહેવાય. તો બોલો, ખબર પડી ગઈ? ફરીથી OA તથા OC એક રેખા બનાવે, OB તથા OD એક રેખા બનાવે. માટે ખૂણો AO તથા ખૂણો CO અભિકોણ. એટલે બીજો પણ અભિકોણ બને. કયો બને ખબર તમને? AOD અને BOC આ બે ખૂણા છે. એ રીતે ખૂણો AOD અને ખૂણો BOC. ચલો આના ભૂત કયા છે? OA OD અને આ ભૂત OB અને OC. આનો એક ભૂત રેખા બને, આનો બીજો ભૂત અને બીજા ભૂત રેખા બને. બંને ભૂત રેખા બનાવતા હોવા જોઈએ. તો એ અભિકોણ. OA નું શિરોબિંદુ O છે, OA તથા OC એક રેખા બનાવે છે, OB તથા OD એક રેખા બનાવે. માટે ખૂણો AOD અને ખૂણો BOC કોણ અભિકોણ કહેવાય. આપણ અભિકોણ કહેવાય. હવે પડી ગયા નોંધ. અભિકોણોના માપ સરખા હોય AOB બરાબર ખૂણો COD અને ખૂણો AOD બરાબર ખૂણો BOC. ખબર પડી ગયા? આનું અનુપાત સરખું થાય, આનું અનુપાત. આ બે કેવા ખૂણા કહેવાય? તું કહે છે? અરે આ બે કેવા ખૂણા કહેવાય? રૈખિક જોડ. રૈખિક જોડ. આ બે ખૂણાનું એક ભુજ સામાન્ય, બાકીના બે ભુજ એક રેખા બનાવે, એને રૈખિક જોડ. આ બે પણ રૈખિક જોડ, આ બે પણ રૈખિક જોડ, આ બે પણ રૈખિક જોડ, આ બે અભિકોણ, આ બે અભિકોણ. તો બોલો, ખબર પડી ગઈ કે ના ખબર પડી? સામ સામેના અભિકોણ થાય, પાસ પાસેના રૈખિક જોડ. ખબર પડી? ચલો હું અહીંયા એક ઉદાહરણ આપું, તમારું કહેવાનું કોણ અભિકોણ છે. આમાં અભિકોણ કોણ કોણ છે? અભિકોણો કયા છે? લખી નાખો. કોણ POQ is equal to SOR તો ROS. તમને બોલાય બીજો પણ અભિકોણ થાય છે. હા, અને બીજો એની સાથે આ ને આ એકલી ભણે છે. તમે ત્યાં ખાલી બેસી જો. આનું નામ POS, આનું નામ QOR. અભિકોણના માપ સર. તો રૈખિક જોડ કયા બનાવશો? નંબર આપ્યો, નંબર 1 2 3 4. તો રૈખિક જોડ કોણ કોણ છે? નંબર ખાલી બોલો. પહેલો ને બીજો, પછી બીજો ને ત્રીજો, ત્રીજો ને ચોથો, પહેલો ને ચોથો. આ બધા રૈખિક જોડ. કયા કયા? 1 2 2 3 3 4 અને 1 4. આ બધા રૈખિક જોડનો સરવાળો 180 થાય. ખબર પડી કે ના ખબર પડી? 100% આવડશે.
પ્રમેય 6.1 સાબિતીનો જે લઉં છું પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે આપણે સાબિત કરવાનું છે આ 3 માર્ક કે 4 માર્કનો પૂછાશે આજે ઘટકામાં 3 વાર લખી નાખો ખાલી મોડેલની છે ખાલી એકલા એક પ્રમેયની પરીક્ષા લે પરસ્પર પ્રેક્ટિસ બુકમાં આપો દે 123 માં પાના ઉપર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે પ્રમેય એટલે શું એ પણ પહેલા કહી દઉં પ્રમેય એટલે ભૂમિતિના એવા વિધાનો કે જેને તર્કસંગત દલીલ વડે આપણે સાબિત કરવા પડે એને પ્રમેય કહેવાય શું બોલે ખબર પડી ગઈ પૂર્વધારણા કોને કહેવાય ભૂમિતિના એવા વિધાનો કે જેને સાબિત કરવાના હોતા નથી એ સાચા છે એવું સ્વીકારી લેવામાં આવે એને પૂર્વધારણા કહેવામાં આવે છે અત્યારે લાઈટ પણ ખબર પડી કેવી વાત છે શું બોલે ખબર પડી ગઈ પ્રમેય કોને કહેવાય ભૂમિતિના એવા વિધાનો કે જેને તર્કસંગત દલીલો વડે સાબિત કરવામાં આવે એને પ્રમેય કહેવાય તો આપણે પ્રમેય અત્યારે સાબિત કરવાનું છે અને આ પરીક્ષામાં તમારે 3 માર્ક કે 4 માર્કમાં આવશે એમાં પ્રમેયના 3 અંગો હોય પક્ષ સાધ્ય અને સાબિતી એટલે આપણે આકૃતિ દોરવાની પક્ષ એટલે જે રકમમાં આપેલું હોય એને પક્ષ કહેવાય અને જે સાબિત કરવાનું હોય એટલે અહીંયા જેને કહેવાનું નથી જે સાબિત કરવાનું હોય એને સાધ્ય કહેવાય અહીંયા શું આપ્યું છે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો છે એવું પક્ષ કહેવાય અને એના માર્ગ સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે એટલે એ સાધ્ય કહેવાય તો પહેલા આકૃતિ દોરી નાખીએ આપણે અને આકૃતિ પર એક સાધ્ય લખી આકૃતિમાં જે નામ આપ્યું એ લઈશું પહેલા શું લખીએ પરસ્પર છેદતી બે રેખાથી એટલે પક્ષ રેખા AB અને રેખા CD પરસ્પર O બિંદુમાં છેદે છે તો અભિકોણ કયા બને એ લખો પહેલા કયા બને અભિકોણ AOD અને BOC આ કેમની જોડ બની બીજી જોડ કઈ બની છે AOC અને BOB અથવા BOD છે થઈ ગયું આટલું આપણે સાબિત શું કરવાનું સાધ્ય અભિકોણના માપ સમાન છે આપણે આવું સાબિત કરવાનું AOD અને BOC આ બેનું માપ સરખું અને AOC BOD નું માપ આ બે એવું સાબિત સાધ્ય ચલો હવે હું સાબિત કરું છું સાબિતી દલીલો વડે કરવાની દલીલો કઈ હોય તો આપણે જે આગળ ભણ્યા હોય આ ચેપ્ટરમાં એ ભૂમિતિમાં કઈ ભણ્યા હોય એની દલીલો તો પહેલી બીજું કરું છું આ ખૂણો ને આ ખૂણો સાચી આકૃતિ તમારા માટે દોરું છું પરીક્ષામાં દોરવાની જરૂર નથી અહીંયા દોરીએ આ બે ખૂણા કેવા કહેવાય રૈખિક જોડ તમને રૈખિક જોડ ખબર પડે ટી ઊંધો ટી ચટ્ટો ટી આડો ટી ઊભો ટી ગમે તે ટી એમાં બે આવી રીતે એક લાઈનમાં અને એક વચ્ચે એને રૈખિક જોડ રૈખિક જોડના માપનો સરવાળો 180 થાય અહીં આવડે આખું ચેપ્ટર જોયું અને ભૂમિતિ ગયું તો ધ્યાન રાખજો કાલે એક જ દાખલા નહીં આવે ખૂણો AOC અને ખૂણો AOD રૈખિક જોડના ગુણાકાર માટે એમના માપનો સરવાળો કેટલો થાય આવું કોણે કીધેલું સૌ પૂર્વધારણા રૈખિક પૂર્વધારણા ખબર પડી ગઈ આટલી એ જ રીતે આ બે રૈખિક જોડ થયા એટલે આ બે પણ શું થાય એની પર કાળજી રાખવી
ખૂણો AOC અને ખૂણો BOC રેખિક જોડના એનો પણ સરવાળો કેટલો થાય? ત્યારે એ લોકો આ બેનો સરવાળો 180 રેખિક જોડના, પછી એ લોકો આ બેનો સરવાળો 180 રેખિક જોડ. બંને પરિણામમાં બરાબરની બંને બાજુનો જવાબ કેવો છે? સરખો. જો પરિણામ બે પરિણામ હોય એમાં બંનેમાંથી કોઈ એક બંને બાજુ આ અથવા આ સરખી હોય તો આપણે પરિણામને સરખાઈ શકીએ. પરિણામ 1 અને 2 પર બંનેની જમણી બાજુ સરખી તો બંનેની ડાબી બાજુ પણ સરખી. અને ડાબી બાજુ કઈ છે? ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર. આની ડાબી બાજુ કઈ છે? ખૂણો AOC વત્તા ખૂણો BOC. જો સામસામેથી AOC ઉડાડો સરખો છે શું વધ્યું? ખૂણો AOD બરાબર ખૂણો BOC. આયું AOD બરાબર BOC. પતી ગયો પ્રમેય. અસાધ્ય સાબિત થઈ ગયું. તે જ રીતે આ બીજું ફરીથી કઈ કરવાની જરૂર નથી લખવાનું. જે એમ અને તે જ રીતે ખૂણો AOC બરાબર ખૂણો BOD પણ સાબિત કરી શકાય. પતી ગયું. ખ્યાલ આવે છે શું કર્યું? આ બેનો સરવાળો 180 પરિણામ 1 રેખિક જોડ છે. આ બેનો સરવાળો 180 પરિણામ 2 રેખિક જોડ છે. બંને પરિણામને સરખાઈ દીધા. બંને ડાબી બાજુ લઈ લીધું. AOC ઉડી ગયા. જે બધું આપણો જવાબ. એટલે આ પહેલું સાધ્ય સાબિત થઈ ગયું. તે જ રીતે બીજું સાધ્ય પણ સાબિત થાય. આથી કહી શકાય કે અભિકોણના માપ સરખા હોય. આવડશે ભાઈ? રાખવું આ લખવાનું છે. ધરકામમાં આ એક વાર લખવાનું, બીજી વાર અને આ પ્રમેય 3 વાર લખવાનું રહેશે. આ પ્રમેયની એક્ઝામ રહેશે. ચલો લખવા માંડો.